નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6માં તમારે સંસ્કૃતનું ચોથું પાઠ સંખ્યા ભણીશું. બરાબર. આના પહેલાં આપણે સંખ્યા વિશે ભણી ગયા છીએ અને મેં વિડીયો પણ તમને મોકલાયો હતો. હવે આ તમારું જે પાઠ છે એનું ફરીથી આપણે એક વખત રિવિઝન કરી લઈએ. હવે જો રિવિઝન કરવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે તમારે 1 થી 12 સુધીની સંખ્યા તૈયાર કરવાની છે સંસ્કૃતમાં. બરાબર. સંસ્કૃતમાં શબ્દોમાં પણ અને આંકડામાં પણ. એટલે તમારે લખતા પણ શીખવાનું છે અને સંસ્કૃતમાં બોલતા પણ શીખવાનું છે. હવે જુઓ, આપણે શરૂઆત કરીએ સંખ્યાની, તો તમારે આ પાઠમાં 1 થી 12 સુધીની સંખ્યાવાચક શબ્દો છે. બરાબર. જુઓ, સ્ક્રીન પર દેખાતા હશે તમને. એ પ્રમાણે હું તમને PDF કરીને પણ મોકલાવીશ ને એના પહેલાં પણ મેં તમને PDF કરીને મોકલાવેલી છે. હવે જુઓ, સંખ્યામાં જે તમારે 1 થી 12ના આંકડા છે એ તમને દેખાય જ છે, ચોપડીમાં પણ આપેલા છે. બરાબર. પાઠ્યપુસ્તકમાં પણ તમારે આપેલા છે. હવે આમાં આપણે અક્ષર આંકડાઓના પણ સમજવાના છે અને સંસ્કૃતમાં સંખ્યાવાચક જે શબ્દો હોય છે એ પણ સમજવાના છે. અને એની સાથે સાથે આપણે ગુજરાતી પણ સામે લખેલું છે, જેથી તમને એકદમ ઇઝી પડે. બરાબર. હવે જુઓ, પહેલું જ છે તમારે એકમ. એકને શું કહેવાશે? એકમ. એકમ એટલે કે એક. એકમ એટલે કે એક. એકનો આંકડો પણ પાડેલો છે. બરાબર. હવે જુઓ, બીજું છે દ્વે. દ્વે એટલે કે બે. દ્વે એટલે કે બે. બેને સંસ્કૃતમાં શું કહેવાશે? દ્વે. ત્રીજું છે ત્રીણી. ત્રીણી એટલે 3. ત્રીણી એટલે 3. જો 3નો આંકડો પણ પાડેલું છે. એને સંસ્કૃતમાં શું કહેવાશે? ત્રીણી. પછી ચોથું છે ચત્વારી. ચત્વારી એટલે કે 4. 4ને સંસ્કૃતમાં શું કહેવાશે? ચત્વારી. ચત્વારી એટલે 4. એવી જ રીતે પંચ. પંચ એટલે 5. 5ને સંસ્કૃતમાં શું કહેવાશે? પંચ. એવી રીતે છઠ્ઠું છે 6ને સંસ્કૃતમાં કહેવાશે સટ. સટ. સટ એટલે 6. બરાબર. 6ને સંસ્કૃતમાં શું કહેવાશે? સટ. 7મું સપ્ત. 7ને શું કહેવાશે? સપ્ત. બરાબર. 7નો આંકડો આપણે ગુજરાતીમાં જેવી રીતે 7 પાડીએ છીએ ને એવું જ છે. બરાબર. હવે જુઓ, અષ્ટ. અષ્ટ એટલે 8. અષ્ટ એટલે 8. એ 8નો આંકડો પણ આપણે જેવી રીતે ગુજરાતીમાં પાડીએ છીએ એવી રીતનું જ છે. પછી છે 9. હવે જુઓ, 9 આપણે બોલીએ છીએ ને, સંસ્કૃતમાં પણ એને 9 જ કહેવાશે. બરાબર. આંકડામાં થોડી એ છે કે આપણે 9 જે પાડીએ છીએ એવી રીતના નથી. 1 પાડેલું છે ને એનાથી ઊંધો 9 છે. જુઓ. પછી છે 10. બરાબર. 10ને પણ સંસ્કૃતમાં 10 જ કહેવાશે. બરાબર. આપણે આપણી ભાષામાં પણ 10 કહીએ છીએ અને સંસ્કૃતમાં પણ એને 10 કહેવાશે. પછી છે એકાદશ. એકાદશ એટલે 11. જો સંસ્કૃતમાં એકદમ ઇઝી છે. 1 ને 10 એકાદશ. 1 ને 10 એકાદશ. 1 ને 10 11. તો 11ને સંસ્કૃતમાં શું કહેવાશે? એકાદશ. એવી જ રીતે 12ને સંસ્કૃતમાં કહેવાશે દ્વાદશ. હવે જુઓ, દ્વાદશ કહેવાય છે ને એ પણ દ્વા. દ્વા એટલે 2 ને 10 એટલે 10. 10 ને 2 12. બરાબર. એટલે સંસ્કૃતમાં એને શું કહેવાશે? દ્વાદશ. હવે જુઓ, આપણે એને તમારે તૈયાર કેવી રીતે કરવાનું છે? આપણે જેવી રીતે ગુજરાતીમાં બોલતા શીખતા હતા ને આંકડા, 1 2 સંખ્યા કેવી રીતે શીખતા હતા? 1 2 3 4 5 6 7 8 9 10. એવી રીતે આપણે સંસ્કૃતમાં પણ બોલતા જવાનું, એટલે તમને આવડી જશે. બરાબર. જો સંસ્કૃતમાં બોલીશું ને એટલે સંસ્કૃતમાં કેવી રીતે બોલાશે? એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ, દસ, એકાદશ, દ્વાદશ. વારે ઘડીએ તમે બોલશો એટલે તમને આવડી જ જશે. બરાબર. એકદમ સહેલું છે, એકદમ ઇઝી છે. જુઓ, એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ, દસ, એકાદશ, દ્વાદશ.
આમ વારે ઘડીએ બોલશો એટલે તમને તૈયાર થઈ જશે. હવે જુઓ તમારે શું કરવાનું છે, આ સંખ્યા તૈયાર થઈ જાય બરાબર, બોલશો એટલે થઈ જ જવાની છે. ને સંસ્કૃતમાં તમારે લખવાની પણ અનુલેખન કરી નાખવાનું, જેવું મેં અહીંયા લખ્યું છે એવી રીતે તમારે નોટબુકમાં લખવાનું બરાબર. એના પહેલાં મેં લખાઈ જ છે અને કદાચ તમે લખી જ હશે બરાબર. હવે જુઓ તમારે પછી એક વખત લખવાની છે, નોટબુકમાં લખશો એટલે તૈયાર થઈ જશે, ગમે રફ નોટમાં લખજો બરાબર. એની સાથે સાથે તમારે જો અહીંયા મેં એક આપ્યું છે સંખ્યા માટેનું, આ ગયા વખતે પણ આપ્યું હતું ને પછી એક વખત આપું છું. પ્રયત્ન કરવાનું છે બરાબર, આપણે મોઢે લખવાનું ને મોઢે ટ્રાય કરવાનું. જો અહીંયા આપેલી છે કે નીચે આપેલી ખાલી જગ્યામાં અંકો લખો બરાબર. જો હું શીખવાડું છું, પહેલું અમુક શીખવાડું છું, બીજા તમારે લખવાના શોધીને બરાબર. જો પહેલું જ છે દ્વે. દ્વે એટલે શું થશે? 2 બરાબર. દ્વે એટલે 2. પછી જુઓ બીજું છે 9 બરાબર. 9ને તમારે સંસ્કૃતમાં અંકોમાં લખવાનું છે. એ તમારે ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં જોઈને પણ તૈયાર કરશો તો પણ થઈ જશે અને હું PDF કરીને મોકલાવીશ તો પણ થઈ જશે બરાબર. એટલે તમારે એ તૈયાર કરી નાખવાના. એટલે અહીંયા જો નીચે આપેલી ખાલી જગ્યામાં અંકો લખો તો એ અંકો તમારે સંસ્કૃતમાં લખવાનું છે. સંખ્યા શામાં લખવાની છે? સંસ્કૃતમાં. પછી જુઓ પ્રશ્ન નંબર 2 છે કે નીચે આપેલા અંકોને સંસ્કૃત ભાષામાં લખો બરાબર. તો પહેલું જ શું પાડેલું છે? પહેલું છે 9. પહેલું શું છે? 9. જો 9 ને 1માં કન્ફ્યુઝ ના થતા બરાબર. એની બાજુમાં જ એક પાડેલું છે કૌંસમાં સંખ્યા. હવે તમારે 9 ને 1માં કન્ફ્યુઝ નહીં થવાનું એટલે 9 બરાબર. જો બીજું છે 7નો આંકડો છે બરાબર. એને સંસ્કૃતમાં શું કહેવાશે? સપ્ત. શું કહેવાશે? સપ્ત બરાબર. ત્રીજું છે શું છે? 6નો અંક છે બરાબર. તો 6ને સંસ્કૃતમાં શું કહેવાશે? 60. એવી રીતે બાકીના તમારે લખવાના છે. સંસ્કૃતમાં લખજો બરાબર. પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા ચિત્રોમાં આપેલ વસ્તુ અથવા પ્રાણીઓને ગણીને સંસ્કૃતમાં લખો. એકદમ ઇઝી છે. જો પહેલું હું ગણી બતાવું. સ્ટાર કેટલા છે? 1 2 3 4 5 6 બરાબર. તો હવે 6ને સંસ્કૃતમાં શું કહેવાશે? શું કહેવાશે 6ને સંસ્કૃતમાં? આવડશે જ, એકદમ ઇઝી છે. શું કહેવાશે? 60. શું કહેવાશે? 60. માછલીઓ કેટલી છે? 1 ને 2. સંસ્કૃતમાં 2 ને શું કહેવાશે? દ્વે બરાબર. એવી રીતે તમારે ગણીને લખવાનું છે. બધું હું નથી શીખવાડતી બરાબર બેટા. ટ્રાય કરજો, કોશિશ કરશો એટલે આવડશે જ. પછી જો આગળ એક પેજ છે, એમાં છે કે નીચેના જોડકા જોડી સાચો ક્રમ બોક્સમાં લખો બરાબર. એમાં પણ છે જો અષ્ટ. હવે આમાંથી તમારે 8નો આંકડો અંક શોધી અને બોક્સમાં લખવાનું છે. બોક્સ નહીં પાડો ને સામે તમે લખશો તો પણ વાંધો નહીં બરાબર. ડાયરેક્ટ જવાબ લખી નાખજો. દ્વાદશ. દ્વાદશ એટલે 12. હવે 12નો અંક ક્યાં છે એ તમારે શોધવાનું છે. પછી જો નીચે આપેલી સંખ્યાઓનું અનુલેખન કરી કંઠસ્થ કરો. કંઠસ્થ કરવાનું એટલે મોઢે કરવાનું બરાબર. તમારે મોઢે કરવાનું છે. એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષઠ, સપ્ત બરાબર. અષ્ટ, 9, 10, એકાદશ અને દ્વાદશ બરાબર. આ તમારે લખવાનું છે અને કંઠસ્થ પણ કરવાનું છે. લખવાનું એટલા માટે કે અનુલેખન થાય, તમને લખતા પણ આવડે અને બોલતા પણ આવડે. પછી છે નીચેના અંક પછી કયો અંક આવે તે સંસ્કૃતમાં લખો. જુઓ આ પ્રવૃત્તિ બહુ સરસ છે બરાબર. હવે જુઓ નીચેનો અંક પછી કયો અંક આવે તે સંસ્કૃતમાં લખો. 60. 60 પછી શું આવશે? 60 એટલે 6. 6 પછી આવશે 7. 7ને સંસ્કૃતમાં શું કહેવાશે? સપ્ત. તો 60 પછી સપ્ત. 9 પછી 10 બરાબર. આગળ હું નથી શીખવાડતી, એ તમારે જાતે કરવાનું છે. એકદમ છે ને ઇઝી. પ્રેક્ટિસ કરવાની છે. આ પ્રેક્ટિસ કરશો એટલે તમને સંખ્યા આવડી જ જશે. અને 1 થી 12 સુધીની ટોટલી 1 થી 12 સુધીની સંખ્યા તમારે સંસ્કૃતમાં લખતા પણ શીખવાનું છે, એના અંકો પણ લખતા શીખવાનું છે, બોલતા શીખવાનું છે
બરાબર. હું ઊભા કરીને તમને પૂછું કે બોલો જોઈએ 11ને સંસ્કૃતમાં શું કહેવાશે, તો તમને આવડવું જ જોઈએ કે 11ને સંસ્કૃતમાં એકાદશ કહેવાશે. બરાબર ને. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. PDF કરીને મોકલાવું છું, એ તમે તમારી નોટબુકમાં લખવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. આના પહેલાં મેં લખાઈ જ દીધેલું છે, પણ આ તમારી પ્રેક્ટિસ માટે છે. આશા રાખું છું સમજ પડી ગઈ હશે. અસ્તુ.